હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય વ્લોગ. અને આજે પાછો ઘેરથી કાર્યક્રમ ચાલુ કર્યો છે, બરોબર? કારણ કે પ્લાન થોડો ફિક્સ છે, બરોબર? અને મેઇન મુદ્દો આજનો છે કે ભાઈ ઘરની બહાર નીકળવાનું એક જ કારણ છે કે ભાઈ જતીનભાઈનો બર્થડે છે, પણ આજે નહીં, આવતીકાલે છે. એટલે 12 વાગ્યાનો પ્લાન છે ગાઈસ, 12 વાગ્યાનો, બરોબર? તો એવો કાર્યક્રમ છે. અને ત્યાં સુધી બીજો બધો કાર્યક્રમ હું અલગથી પ્લાન બનાવી લઈશ, રસ્તો ચાલતા ચાલતા, જેમ આપણે પહેલાંથી કરીએ જ છીએ કે બીજા કામ બી આપણા વચ્ચે લેતું જવાનું, બરાબર? અને આ બધું તો ઠીક યાર, પણ તમે કેમ હમણાં આટલા બધા વ્યૂ થોડા આવી જાય છે પણ સબસ્ક્રાઈબ નહીં કર્યું? ફટાફટ સબસ્ક્રાઈબ કરો ને પછી આગળ વિડીયો ચાલુ રાખો, બરાબર? બન્યા રહો, હજી લઈ જાઉં તમને ક્યાંક. પ્રોગ્રામમાંથી એક યાદ આવ્યું છે, કઈ કામ નહીં તો પેલા ડબલને તો લઈ લઈએ, બર્થડે માં લઈ જઈશું ને, એ ભાઈ બનતો છે જ ને, એટલે એને ઉપાડીએ, બરોબર? પછી આગળ કરીએ કંઈક. તો ફરતા ફરતા આવી ગયા અઘોરા, અને અહીંયા જે છેલ્લી રો વર્ષોથી બંધ હતી ને એનો હવે જીર્ણોદ્ધાર થયો છે. અને સિસ્ટમ એવી છે કે ભાઈ બધા વિઝાની બધી કંપનીઓ છે ને, અહીંયા જે અલગ અલગ કન્ટ્રીના વિઝા લેવા હોય ને તો તમારે અહીંયા આવવું પડશે, આવું બધું છે અહીંયા. અને મેં ચશ્મા બનાવવા આલ્યા, હજી આવ્યા નહીં, કદાચ પિક્ચર જોવા તો બ્રેકમાં આલી દેશે. તો ટાઈમ તો હજી 12 વાગ્યા સુધીનો બહુ છે, ત્યાં સુધી ખાધું જોઈ નાખીએ. ટિકિટ નહીં जिंदा है पाना उसका मरना एक परफेक्ट एंड था क्योंकि उसकी लाइफ ही एक ट्रेजेडी थी पर आप भूल गए कि वुल्वरीन के घाव ऑटोमेटिक भाई लड़कियां क्या इस पर तो लड़के भी मरते हैं ये एक सुपरस्टार है તો હેમાંગી કેવું લાગ્યું પિક્ચર? સાવ ભંગાર હતું, કઈ જ ખબર પડી તને? કઈ જ નહીં. તો હેમાંગી એકે માર્વેલના પિક્ચર નહીં જોયા, તો એને નથી જોયા એટલે ના મજા આવી, પણ મને ડબલના છે ને જોયા હતા ને એટલે નહીં મજા આવી. તો ઠીક ઠાક ચાલી ગયું, જોઈ નાખ્યું એવું છે, બરાબર? હવે આપણે જે મેઇન મુદ્દામાં વસ્તુ જેના માટે આપણે ઘરની બહાર નીકળ્યા હતા ને એના માટે જઈશું. આ તો બધો ખાલી ટાઈમ પાસ કરતા હતા આપણે, બરાબર? ચશ્મા તો મેં નવા ચશ્મા લીધા, અને ડિલિવરી છે ને મૂવીના વચ્ચે લીધી આપણે, એવું બધું કર્યું. ત્યાં અઘોરામાંથી જ લીધા હતા ને, એટલે બધા તો લાગે હું પહેરી જોઉં એકવાર. સરસ સરસ. તો આવું કંઈક છે, બરાબર? આ પેલા કોમ્પ્યુટર પર બહુ કામ કરે હું એના માટે લીધા, એવું હોશિયારી મારવા. 850 રૂપિયાના લીધા છે, બરાબર? કપલ ફ્રેમ 1700 ની હતી, પણ એ હેમાંગી ના લેવા દીધી, એક બહુ છે, આપણે નહીં જરૂર ખાલી ખોટા ખર્ચા કરવાની, એમ કરીને મુકાઈ દીધું. વાત તો સહી. આવું બધું છે ને, હવે કંઈક ખાઈ લઈએ ને, જે મેઇન વસ્તુ માટે નીકળ્યા છીએ એ કરીશું, બરાબર? ડબલ તને ખબર આ જતીનની બર્થડે છે, બરોબર? તો ડબલ ને હાલ ખબર પડી ગઈ છે બર્થડે છે, એટલે કેક ખાઈશું બધા. બન્યા રહો. ડિટોક્સ વોટર, ડબલ આ ડિટોક્સ વોટર એટલે આવું બધું નાખો ને એટલે થાય. તો મેં એવું વિચાર્યું હતું કે ભાઈ ડિટોક્સ વોટર પીએ, આપણે હેલ્ધી બનીએ, બરાબર? તો મેં એક નવી બોટલ લાવ્યો કાચની, એની અંદર કાકડી, પુદીનો, લીંબુ, જેમ પેલો 2-3 વિડીયો જોયા એવું કરીને નાખ્યું. અને પછી કે મૂકી રાખજો 4-5 કલાક, મૂકી રાખ્યું અને પીધા. પછી એવી આમ તો પહેલી તો સ્મેલ જ બહુ ખરાબ થઈ ગઈ હતી. તો આ બધું ના પીવું જોઈએ, બરાબર? અને કાં તો એવું એ બનાવતા ના આવડ્યું હોય, પણ ના ભાવ્યું કેમ છે, તો આ બધું ના કરાય. સમય આવી ગયો, હવે જતીન વિકસિત થશે, થશે ભાઈ. 29 આ 35 કેવું છે ભાઈ? 22 બરોબર. 16 રાખવા તારા સુવાડી કન્યા. बड़ा हरामी हो बेटा. આ વેલ્વેટ લગાવી દો, પેલી કોફી વાળી.
કોફી પાવડર. ખુશિયારી માં અરે જો આ નવું આવ્યું. ફોટા પાડો. गजब बेइज्जती है. તો બસ પાર્થભાઈ ના સ્પેશિયલ પરફોર્મન્સ સાથે આ વિડીયો ને આપણે અહીંયા જ અંત કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા બ્લોગ સાથે.